प्रहेलिकाः उखाणा। સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોની જેમ પ્रहेલિકાઓ પણ ઘણી લોકપ્રિય બની છે. પ્रहेલિકા એટલે ઉખાણું. કોયડા ઉકેલ. પ્रहेલિકાઓના અભ્યાસથી પાઠક અને વાચકની બુદ્ધિ કુશાગ્ર અને તેજસ્વી બને છે. પ્रहेલિકા જ્ઞાન સાથે ગમ્મત આપે છે. પ્रहेલિકા દ્વારા વ્યક્તિમાં રહેલી બુદ્ધિનો વિકાસ પણ થાય છે. તો એ સંસ્કૃત ભાષાની પાચાર પ્रहेલિકાः પ્रहेલિકા એટલે ઉખાણું. કોયડા આનંદ આપનારી સમસ્યા. બાળકો એકબીજાને પ્रहेલિકા પૂછીને આનંદ મેળવી શકે છે. બાળકોમાં ભાષાના વિકાસ અને કલ્પનાની અભિવ્યક્તિ માટે પ્रहेલિકાઓ ઉપયોગી છે. તો પહેલી પ્रहेલિકાની શરૂઆત કરીએ. મમ કંઠઃ નીલઃ વર્ષાકાલે અહં નૃત્યામિ. મમ પુચ્છમ અતીવ સુંદરમ અહં કઃ. મમ કંઠઃ નીલઃ. મમ મારો કંઠઃ કંઠ નીલઃ નીલો કે ભૂરો છે. વર્ષાકાલે અહં નૃત્યામિ. વર્ષાકાલે વર્ષા ઋતુમાં અહં હું નૃત્યામિ નૃત્ય કરું છું, નાચું છું. મમ પુચ્છમ અતીવ સુંદરમ. મમ મારા પુચ્છમ પીછા અતીવ ખૂબ જ સુંદરમ સુંદર છે. અહં કઃ હું કોણ છું. મમ કંઠઃ નીલઃ. મારો કંઠ ભૂરો છે. વર્ષાકાલે અહં નૃત્યામિ. વર્ષા ઋતુમાં હું નૃત્ય કરું છું. મમ પુચ્છમ અતીવ સુંદરમ. મારા પીછા ખૂબ જ સુંદર છે. અહં કઃ હું કોણ છું. જવાબ. મયુરઃ મોર. અહં છાયાં દદામિ. અહં ફલં દદામિ. અહં પુષ્પમ અપી દદામિ. અહં કઃ. અહં છાયાં દદામિ. અહં હું છાયાં છાયા કે છાંયડો દદામિ આપું છું. હું છાંયડો આપું છું. અહં ફલં દદામિ. અહં હું ફલમ ફળ દદામિ આપું છું. હું ફળ આપું છું.
અહમ પુષ્પમ અપી દદામિ. અહમ હું પુષ્પમ ફૂલ અપી પણ દદામિ આપું છું. અહમ કહ કહ કોણ હું કોણ છું. અહમ છાયામ દદામિ હું છાંયો આપું છું. અહમ ફલમ દદામિ હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામિ હું પુષ્પ પણ આપું છું. અહમ કહ હું કોણ છું. વૃક્ષ પાદપાહ એટલે ઝાડ. ઝાડ આપણને ફળ ફૂલ છાંયડો બધું આપે છે. એટલે એનો જવાબ આવશે વૃક્ષ. ત્રીજું, અહમ હિમાલયે વસામિ. અહમ ગંગા ધારયામિ. મમ નેત્રત્રયમ અસ્તિ. અહમ કહ. અહમ હિમાલયે વસામિ. અહમ હું હિમાલયે હિમાલય પર્વત પર વસામિ રહું છું. હું હિમાલય પર્વત પર રહું છું. અહમ ગંગા ધારયામિ. અહમ હું ગંગા નદીને ધારયામિ ધારણ કરું છું. હું ગંગા નદીને ધારણ કરું છું. મમ નેત્રત્રયમ અસ્તિ. મમ મારી નેત્રત્રયમ ત્રણ આંખ અસ્તિ છે. મારે ત્રણ આંખ છે. અહમ કહ હું કોણ છું. અહમ હિમાલયે વસામિ. હું હિમાલય પર વસું છું. અહમ ગંગા ધારયામિ. હું ગંગા નદીને ધારણ કરું છું. મમ નેત્રત્રયમ અસ્તિ. મારે ત્રણ આંખ છે. અહમ કહ હું કોણ છું. શંકર ભગવાન શંકર. મમ ઉત્તરે હિમાલયઃ. મમ દક્ષિણે સાગરઃ. મમ ધ્વજઃ ત્રિવર્ણઃ. અહમ કા. મમ ઉત્તરે હિમાલયઃ. મમ મારી ઉત્તરે ઉત્તર દિશામાં હિમાલયઃ હિમાલય પર્વત છે. મારી ઉત્તર દિશામાં હિમાલય પર્વત છે. મમ દક્ષિણે સાગરઃ. મમ મારી દક્ષિણે દક્ષિણ દિશામાં સાગરઃ સાગર છે. મારી દક્ષિણ દિશામાં સાગર છે. મમ ધ્વજઃ ત્રિવર્ણઃ. મમ મારો ધ્વજઃ ધ્વજ કે ઝંડો ત્રિવર્ણઃ ત્રિરંગો છે. મારો ઝંડો કે મારો ધ્વજ ત્રિરંગો છે. અહમ કા હું કોણ છું. મમ ઉત્તરે હિમાલયઃ. મારી ઉત્તરે હિમાલય છે. મમ દક્ષિણે સાગરઃ. મારી દક્ષિણે સાગર કે સમુદ્ર છે. મમ ધ્વજઃ ત્રિવર્ણઃ. મારો ધ્વજ ત્રિરંગો છે.
અહમ કા, હું કોણ છું? ભારત માતા એટલે ભારત માતા. અહમ પુસ્તકાલયે વસામી, હું અહમ પુસ્તકાલયમાં વસામી રહું છું કે વસું છું. અહમ જ્ઞાનમ દદામી, અહમ હું જ્ઞાન દદામી આપું છું, હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ, અહમ હું લોકમિત્રમ લોકોનો મિત્ર અસ્મિ છું, હું લોકોનો મિત્ર છું. અહમ કિમ, હું કોણ છું? અહમ પુસ્તકાલયે વસામી, અહમ જ્ઞાનમ દદામી, અહમ લોકમિત્રમ અસ્મિ, અહમ કિમ. અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં રહું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ, હું લોકોનો મિત્ર છું. અહમ કિમ, હું કોણ છું? પુસ્તકમ એટલે પુસ્તક કે ચોપડી. ફરીથી એકવાર આખા પાઠનો અનુવાદ. મમ કંઠઃ નીલઃ, મારો કંઠ ભૂરો છે. વર્ષાકાલે અહમ નૃત્યામિ, વર્ષા ઋતુમાં હું નાચું છું. મમ પુચ્છમ અતીવ સુંદરમ, મારા પીછા ખૂબ જ સુંદર છે. અહમ કઃ, હું કોણ છું? જવાબ મોર. મોરને આપણે જોઈએ તો મોરનું જે ગળું છે, કંઠ છે, એ ભૂરા રંગનો હોય છે. મોર વર્ષા ઋતુની શરૂઆત થતાં જ એનો મીઠો ટહુકો કરીને એ નાચે છે. મોરના પીછા ખૂબ જ લાંબા અને ખૂબ જ સુંદર હોય છે. તેથી એનો જવાબ આવે મોર. બીજું, અહમ છાયામ દદામી, હું છાંયડો આપું છું. અહમ ફલમ દદામી, હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી, હું ફૂલ પણ આપું છું. અહમ કઃ, હું કોણ છું? જવાબ વૃક્ષ. ઘટાદાર વૃક્ષ હોય એટલે એ વૃક્ષનો છાંયડો હોય છે. ફળવાળા જે વૃક્ષો છે, અમુક વૃક્ષો એવા હોય છે કે જેના પર ફળ થતા નથી, માત્ર એ છાંયો જ આપતા હોય છે. જ્યારે અમુક વૃક્ષો ફળ અને ફૂલ બંને આપે છે. તો આ પ્રહેલિકાનો જવાબ આવશે વૃક્ષ. ત્રીજું, અહમ હિમાલયે વસામી, હું હિમાલય ઉપર વસું છું. અહમ ગંગાધારયામી, હું ગંગાને એટલે કે નદીને, ગંગા નદીને ધારણ કરું છું. મમ નેત્રત્રયમ અસ્તિ, મારે 3 આંખો છે. અહમ કઃ, હું કોણ છું? એનો જવાબ ભગવાન શંકર. ભગવાન શંકરનું જે નિવાસ સ્થાન છે, જે વસવાનું સ્થાન છે, એ છે હિમાલય. ગંગા નદીને ધારણ કરે છે એટલે કે શંકર ભગવાનની જે
માથા ઉપરની જટા છે એ જટામાંથી ગંગા નદી નીચે ધરતી ઉપર એટલે કે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર એ ગંગા નદી વહે છે અને ગંગા નદીનું જે સ્થાન છે એ શંકર ભગવાનની જટા છે. મમ નેત્રત્રયમ, શંકર ભગવાનને 3 આંખો છે. જે 2 આંખો હોય છે એ અને ત્રીજી આંખ શંકર ભગવાનના કપાળ ઉપર છે એટલે કે લલાટ ઉપર છે. તો એ શંકર ભગવાન એ 3 આંખો ધારણ કરે છે. એટલે આ ત્રીજી પ્રહેલિકાનો જવાબ આવશે શંકર ભગવાન. ચોથું, મમ ઉત્તરે હિમાલય, મારી ઉત્તરમાં હિમાલય છે. મમ દક્ષિણે સાગર, મારી દક્ષિણમાં સાગર છે. મમ ધ્વજ ત્રિવર્ણ, મારો ઝંડો ત્રિરંગો છે. અહમ કા, હું કોણ છું? જવાબ ભારત માતા. એટલે કે આપણો ભારત દેશનો નકશો જોઈએ તો કે ભારત દેશના નકશાની સૌથી ઉપરના ભાગે એટલે કે ઉત્તર દિશામાં આપણે જોઈએ તો આપણો ભારત દેશનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત હિમાલય જે છે એ હિમાલય આવેલો છે. પછી એની દક્ષિણ દિશાએ જોઈએ એટલે કે ઉત્તર દિશાની સામેની બાજુએ જોઈએ તો કે દક્ષિણ દિશા. તો એ દક્ષિણ દિશામાં આપણે નીચેના ભાગે જોઈએ તો કે સમુદ્ર છે. એમ કહેવાય છે કે ભારત દેશ જે છે ભારત દેશની 3 બાજુએ સમુદ્ર છે અને એક જ ભાગે જમીન વિસ્તાર છે એટલે કે ઊંચાઈનો વિસ્તાર છે. તો કે દક્ષિણ દિશાના ભાગમાં સમુદ્ર આવેલા છે અને ઝંડો ત્રિરંગો છે. ત્રિરંગો એટલે 3 રંગવાળો. ભારત દેશનો ઝંડો જે છે એ કેટલા રંગવાળો છે? 3 રંગવાળો, કેસરી, સફેદ અને લીલો. એટલે આ પ્રહેલિકાનો જવાબ આવશે ભારત માતા. ચલો, અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં વસું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ, હું લોકોનો મિત્ર છું. અહમ કિમ, હું કોણ છું? જવાબ પુસ્તક, ચોપડી. પુસ્તકાલય હોય એટલે એની અંદર આપણને ઘણી બધી પુસ્તકો, ઘણા બધી બુક્સ જોવા મળતી હોય છે અને એ બુક્સ આપણને ઘણું બધું જ્ઞાન પૂરું પાડે છે. પુસ્તક એ માનવ જીવનનો ભોમિયા તરીકે ઓળખાય છે. ભોમિયો એટલે કે માર્ગદર્શક અને એ લોકોનો મિત્ર છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે એકલપણું અનુભવતો હોય ત્યારે એ વ્યક્તિ પોતાનું પ્રિય એવું પુસ્તક લઈને બેસી જાય છે અને એમાંથી એ જ્ઞાન પ્રાપ્ત કરે છે, એમાંથી એ વાંચન કરે છે એટલે એને એકલતાપણું સાલતું નથી. તો એ પુસ્તક જે છે એ પુસ્તક વ્યક્તિને દરેક રીતે ઉપયોગી નીવડતું હોય છે. તો આ પ્રહેલિકાનો જવાબ આવે છે પુસ્તક.